હે નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો. છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને સપ્તપદી પારાયણમાં જય સ્વામી નારાયણ. છેલ્લો આપણે એક દિવસથી જે ઘરની અંદર પારિવારિક પ્રશ્નો છે અને ખરેખર આ પ્રશ્નો વ્યક્તિને દુઃખી કરે છે, અને પ્રમુખ સ્વામી મહારાજનું માર્ગદર્શન આપણને મળી રહ્યું છે કે સબ દર્દો કી એક દવા ઘર સભા. તો આપણે ઘરને મંગલ બનાવવું છે, ઘરના દરેક સભ્યોને આપણે સમજવું છે. પરંતુ એ પૂર્વે ઘરની અંદર કેવા કેવા પ્રશ્નો થાય છે. આમ તો પ્રથમ દિવસે જ આપણે એવા થોડાક પ્રશ્નોની વાત કરી હતી કે જે પતિ પત્નીના હોય, સાસુ વહુના હોય, કે ભાઈ બહેનના હોય, કે ભાઈ ભાઈના હોય, કે પછી સંબંધીઓમાં કોઈ પણ સંબંધના પણ ભલે હોય. આ પ્રશ્નો વ્યક્તિને એ હદ સુધી દુઃખી કરે છે કે વ્યક્તિ પોતાનું કામકાજ નેવે મૂકીને દુઃખી થાય છે. તેને આપઘાત કરવાના વિચારો આવે છે. એને ઘર એ મંદિર નથી લાગતું, પરંતુ નરક લાગે છે. તો આજે આપણે એવા થોડાક પ્રસંગોની વાત કરીશું બીજા દિવસે, અને ત્યારબાદ આ જ દિવસે બીજા દિવસે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે જેના ઘરની અંદર ઘર સભા થઈ છે તો એ ઘરની અંદર કેવી પરિસ્થિતિ હતી અને પછી કેવી પરિસ્થિતિ તેમાં સુધારો થયો. તો એ સત્પુરુષના વાક્યો કે એ વાક્યો પ્રમાણે જો જેમને જીવન બનાવ્યું તો તેઓના જીવનની અંદર એ પારિવારિક પ્રશ્નોનું સાવ નિર્મૂળ થઈ ગયા. પરંતુ સૌપ્રથમ આપણે કેવા કેવા પ્રશ્નો ઘરની અંદર થાય છે અને ત્યાં શું શું આપણે સમજવાનું છે. તો એક ઘરની અંદર હવે એક બહેનને પોતાની એક બહેનનો કાગળ આવે છે. હવે સ્વાભાવિક છે કે કાગળ આવે, ફોન આવે એટલે કાંઈક એવા સમાચાર હોય કે જે સમાચાર સાંભળીને ખુશી, આપણે આનંદમાં આવીએ. અમુક એવા પણ સમાચાર હોય કે એમાં દુઃખી થઈએ. પરંતુ આ કાગળ એને વાંચ્યો એટલે જોયું તો તેને લખેલું હતું કે મારા દીકરાનું વેવિશાળ છે થોડાક દિવસો બાદ, એટલે તમે બંને પધારજો. એટલે આ બહેને તો પોતે ઉત્સાહમાં આવી ગયા અને પોતે રાજી પણ થઈ ગયા, કારણ કે પોતાની જે બહેન હતી એ બહેનના દીકરાનું વેવિશાળ હતું. એટલે આ તરત તે તેના પતિ પાસે જાય છે આ બેન, અને પતિને વાત કરે છે મારા બહેનનો કાગળ આવ્યો છે અને એમના દીકરાનું વેવિશાળ છે, એટલે આપણે બંનેને ત્યાં જવાનું છે. એટલે પતિએ કાંઈ વિચાર્યા વગર સીધી નાચ પાડી દીધી કે આપણે કાંઈ જવાનું થતું નથી. એટલે એની પત્નીએ કારણ પૂછ્યું, કારણ શું? મેં ક્યાં એવું શું કર્યું કે તમે ના પાડો છો? એટલે પતિએ શું કીધું કે તને નહીં ખબર હોય પણ મને તો ખબર છે કે આપણા એક પ્રસંગની અંદર તારા બહેન અને બનેવી નહોતા આવ્યા. એટલે જો એ નથી આવ્યા ને આપણે એક પ્રસંગની અંદર, એટલે આપણે હવે આ વેવિશાળના પ્રસંગની અંદર આપણે પણ જવાનું નથી. બસ આટલી જ વાત. અને આ બહેને શું કર્યું? તો સહન શક્તિનો અભાવ હતો. આવા કટુ વચનો સાંભળીને તેણે ભગવાનનો માર્ગ કે શ્રદ્ધા કે એવું કોઈ કાંઈ વ્યક્તિ ન કીધું. કપાસની દવા હતી એ પી લીધી અને આપઘાત કરીને મરી ગયા. એક કુટુંબ સુરતની અંદર રહે, હવે હીરા ઘસવાનું કાર્ય કરે અને છોકરો અને વહુ બંને આ કામ કરે. એ છોકરાની માતા ગામડે રહે, હવે ગામડેથી અહીંયા શહેરમાં આવી અને એ જ દિવસે દીકરાને ત્યાં છે ને મહેમાન આવ્યા હતા. હવે મહેમાન આવે એટલે સ્વાભાવિક આપણને પણ ખ્યાલ છે કે જમવાનું તો સારું હોય જ તે, અને દરેક વ્યક્તિને કોઈ કાંઈ વસ્તુ બગાડવાનો ઈરાદો ન હોય કે વધારે બનાવી નાખવાનો પણ ઈરાદો ન હોય. પરંતુ વહુએ આ દિવસે મહેમાન માટે રાંધ્યું તો સારું હતું, પરંતુ થોડુંક વધુ રાંધ્યું. એટલે રસોઈ કરીને બધાએ જમી લીધું. પછી સાસુ રસોડામાં જાય છે.
આમ તો છે ને 50 કે 40-45 વર્ષની ઉંમર થાય ને એટલે કોઈ પણ સ્ત્રી હોય ને એક વખત યાદ રાખવાનું કે આપણી જે જવાબદારી હતી આપણા માતા પિતા તરીકે કે આપણા સંતાનને સારું શિક્ષણ આપીએ, ધંધો વ્યવસાય રોજગાર સેટ કરાવી નાખીએ, તો ત્યાં સુધીનું તો બરોબર છે. પછી હાલો આગળ વાત આપણે જવાબદારી એક આવે કે એમને પરણાવીએ, સારી વહુ ઘરે આવે, દીકરીને સારા ઘરે પરણાવીએ, આ પણ એક જવાબદારી છે. હવે આ જવાબદારી પૂરી થઈ જાય ને પછી પહેલાં જેટલો વહીવટ હવે કરાય નહીં. અને અત્યારે તો પાછો સતયુગ કે દ્વાપર કે ત્રેતા નથી, અત્યારે કળયુગ છે. અત્યારે કોઈક વ્યક્તિને કંઈ કહેવાતું પણ નથી. અરે કોઈક પિતા પોતાના પુત્રની એ હેરસ્ટાઈલ હોય ને એ પણ કાંઈ કંઈ નથી કહી શકતા. થોડાક દિવસ પહેલાંનો જ એક પ્રસંગ મને યાદ આવે છે અને તમે ન્યૂઝપેપરની અંદર પણ વાંચ્યું હશે કે એક ફલાણા ગામની અંદર પોતે આવી રીતના મજૂરી કામ કરે માતા પિતા. હવે બાળકને ફોનની બહુ વધારે પડતી લત હતી, પરંતુ એ સમયે હવે માતા પિતાને સ્વાભાવિક છે કે મજૂરી કામ કરવાનું જવાનું થાય ત્યારે ફોન લઈ લે. એટલે ફોન લીધો, હવે આને ગમ્યું નહીં. તો ગમ્યું નહીં એટલું જ નહીં, હવે જ્યારે માતા પિતા જાય છે મજૂરી કામ કરવા માટે, આ બાળક એકલો ઘરે હોય છે તો શું કરે છે, પોતે ગળાફો ખાઈને મરી જાય છે, આપઘાત કરે છે. વિચાર કરો કે આવી માનસિક વિકૃતિ ક્યાંથી આવી. આવા ઘરના પ્રશ્નો આજથી 50 વર્ષ પૂર્વે તો નહોતા. આજથી 50 વર્ષ પૂર્વે કોઈ શિક્ષક કોઈ વિદ્યાર્થીને કોઈક વઢે મારે અથવા લેશન આપે તો એટલા બધા પ્રશ્ન નથી. પણ અત્યારે તમે જુઓ કે કોઈ શિક્ષકથી કાંઈ કહેવાતું નથી, કાંઈ કરાતું નથી, તો ખરેખર છે ને ટકોર સાંભળી નથી શકતા. અને અહીંયા પણ સાસુએ આવી રીતે વહુને કીધું, પણ વહુએ ત્યારે કાંઈ ટકોર હતી કાંઈ મનમાં લીધી નહીં અને કીધું કે હા કાંઈ વાંધો નહીં, હવે હું ધ્યાન રાખીશ. એટલે હવે કર્યું શું, સવારમાં પોતે વહેલા જાગે છે અને જે રાતનું વધેલું હતું ને એ બધું તે સવારમાં વઘારી નાખે છે અને વઘારીને તે મહેમાનોને આપે છે. એટલે સાસુએ ફરી જોયું અને ફરી ટકોર કરી કે આવી રીતે મહેમાન આવે ને એ મહેમાનને ઠંડુ આપણે ન જમાડાય અને વધેલું તો ક્યારેય કોઈ દિવસ ન ખવડાવાય, એમને તો તાજું બનાવાય. હવે ખાલી વાત આટલી હતી. હવે મહેમાન તો જતા રહ્યા, સાસુ પણ કોઈક સંબંધીના ઘરે ગયા, પતિ પણ નોકરીએ ગયા અને આ જે બહેન હતા કે જેને ખાલી એટલું જ કહેવામાં આવ્યું હતું કે આટલું બધું વધુ ન બનાવાય, સવારમાં ખાલી એટલી જ ટકોર કરી કે મહેમાનને આપણે વાસી ન ખવડાવાય. હવે આટલી ટકોરમાં એ બહેને આપઘાત કરી લીધો. આવા ઘરના નાના નાના પ્રસંગોમાં છે ને અત્યારે લોકો આપઘાત કરે છે, ક્યાંક હત્યા પણ કરે છે, મારામારી પણ કરે છે, અમુક તો ગાળાગાળી પણ કરે છે. અરે પુત્રો હોય આમ 5 વર્ષના, 10 વર્ષના, 12 વર્ષના, 15 વર્ષના, તો એની મર્યાદા નથી સાચવતા. એ હોય તોય ગાળું બોલે છે, એ હોય તોય એવું અભદ્ર વર્તન કરે છે. તો આનું કારણ શું છે? આનું કારણ એક જ છે કે આપણે એકબીજાનું સહન નથી કરી શકતા. આજે જો સહન શક્તિ નો ની જબરો ગુણ છે. યોગીજી મહારાજ પણ ઘણી વખત આપણને કહેતા કે સહન કરી લેવું. એમાં પ્રમુખ સ્વામી મહારાજ પણ વારંવાર એમના પ્રવચનોની અંદર, આશીર્વચનોની અંદર કહે છે કે સહન કરવું. કોઈક પ્લેનની અંદર મુસાફરી કરવા જતા હતા પ્રમુખ સ્વામી મહારાજ એક વિચરણ માટે, અને સેવક સંતો પણ હતા. સેવક સંતોએ સાહજિકમાં તે વાર્તાલાપ ગોષ્ઠી થતો હતો, એમાં જ પ્રશ્ન પૂછ્યો, સ્વામી બાપા તમે સહન કરવાનું કહો છો, વાત સાચી, પણ ક્યાં સુધી સહન કરવાનું? સામેવાળો વ્યક્તિ તો નકરું કે જ કરે છે, નકરું ખીજા જ કરે છે, તો એનું કંઈક લિમિટ તો હોય ને. ત્યારે પ્રમુખ સ્વામીમાં જે શું કીધું કે જ્યાં સુધી મૃત્યુ ન થાય ને, એટલે કે આજીવન તમારે સહન કરવાનું. તમારે સુખી થવું છે તો સહન તમારે કરવાનું. તો જો આ સત્પુરુષની પરાકાષ્ઠા છે. હવે જ્યારે આપણા પ્રસંગો જોઈએ ને તો આપણે થોડુંક પણ સહન કરી શકતા નથી. અમદાવાદના એક ગોલ્ડ મેડાલિસ્ટ ડૉક્ટર, હવે આ ડૉક્ટરને એક બહેન સાથે પ્રેમ, અને એ બહેન હતા એ પણ ડૉક્ટર હતા. હવે બંને પોતે ગોલ્ડ મેડાલિસ્ટ હતા, પાછું બંને ભણવામાં સાથે હતા. હવે એકબીજા સાથે હેત વધુ, એટલે બંને નક્કી કર્યું કે આપણે છે ને લગ્ન કરવાના છે. એટલે બંને લગ્ન કરવાનું નક્કી કરી નાખ્યું, પણ ડૉક્ટરના પિતાએ છે ને લગ્ન ના પાડી. હવે બંને જણા કેટલા વિવેકી હશે
કે બંને આપણે નક્કી કર્યું એમને સાથે મળીને પોતે એક અન્ડરસ્ટેન્ડિંગ, એક સમજણ શક્તિથી કે જ્યાં સુધી આપણને લગ્નની હા ન પાડે ને ત્યાં સુધી આપણે લગ્ન કરવાના નથી. તો બંને જણાએ પોતે ગોલ્ડ મેડાલિસ્ટ હતા, નક્કી જ કરવાનું હતું કે આપણે લગ્ન કરવાના જ છે અને એવું નક્કી કરી રાખ્યું. છતાં પણ 1-2 મહિનાની 5-6 વર્ષ સુધી રાહ એમને જોઈ. જ્યારે એમના પિતાજી ધામમાં ગયા અને પછી એમને લગ્ન કર્યા. હવે વિચાર કરો, આટલા વર્ષ પ્રેમ કર્યો હોય, આટલા વર્ષ ધીરજ રાખી હોય અને લગ્ન થયા અને લગ્નના ખાલી 1.5 વર્ષમાં જ બહેને છે ને એ ડૉક્ટર જે હતા ગોલ્ડ મેડાલિસ્ટ, એ પોતાના શરીરે કેરોસીન છાંટીને આપઘાત કરીને મરી ગયા. કારણ શું હતું? પતિનું સન્માન થતું હતું તો એમને પત્નીથી જોવાતું નહોતું અને પત્નીના વખાણ થતા હતા, એ પતિથી સહન નહોતું થતું. જો દરેકને પોતપોતાનો અહંકાર સાચવવો હતો અને અહમ મમત્વ રૂપી આપણને હેરાન કરે છે. અભિમાન રહ્યું ને એ રાવણ જેવા રાવણનું પણ અભિમાન છે ને રહ્યું નથી, દુર્યોધનનું પણ અભિમાન નથી રહ્યું, મામા કંસનું પણ અભિમાન રહ્યું નથી. કારણ કે ઈગો રહ્યો ને, એ અહંકાર, એ વ્યક્તિને નિરાશ જ કરે છે, એ દુઃખી જ કરે છે. એટલે જેટલું અભિમાન હશે ને એટલો વ્યક્તિ વધુ દુઃખી રહેતો હશે. સ્વામિનારાયણે પણ આપણને દરેક હરિભક્તો, દરેક મુમુક્ષુને કીધું છે કે અહમ મમત્વ જ્યાં સુધી નહીં ટળે ને ત્યાં સુધી આપણા કોઈ પ્રશ્નનો અંત આવશે નહીં. એટલે જો પ્રશ્નનું સમાધાન કરવું છે તો અહમ મમત્વ ટાળવું જ પડશે, ત્યાં સુધી છૂટકો જ નથી. તમને ગમે એટલી આપણને સ્વતંત્રતા મળે કે પરતંત્રતા મળે, પણ જ્યાં સુધી આપણે સ્વભાવમાંથી મુક્ત નહીં થઈએ ને ત્યાં સુધી આપણા કોઈ પ્રશ્નનો અંત આવતો નથી. એટલે જેટલા સ્વભાવો આપણે નિર્મૂળ કરીશું, જેટલા સ્વભાવો આપણે ટાળવાનો પ્રયત્ન કરીશું ને એટલા આપણે વધુ સુખી થઈશું. બાકી સુખી થવાનો બીજો કોઈ ચાન્સ નથી. યોગીજી મહારાજ તો એક સરસ મજાનું એક દ્રષ્ટાંત આપતા હતા અને ઘણી વખત તેઓ સમજાવતા હતા કે અહંકાર રૂપી આજે આપણો સ્વભાવ રહ્યો ને વ્યક્તિને કેટલો દુઃખી કરે છે. તો એક ગામની અંદર એક ખેડૂત હતો ને એની પત્ની, બંને ખેતી કામ કરે, આ ભાઈ અને બહેન. એટલે એક વખત તો સાંજે આમને નક્કી કર્યું કે આવતીકાલે તો આપણે ખેતરની અંદર ઘણું બધું કામ છે ખેતીનું, એટલે આપણે વહેલા જાગવું પડશે અને આખા દિવસ સુધી આપણે નવરા નહીં રહીએ અને ઘરે આવવાનો મેળ જ નહીં આવે, એટલે તું વહેલા જમવાનું બધું બનાવી નાખજે. એટલે આજે એમના બહેન હતા ભાઈના, એમને વહેલા જાગી ગયા અને સરસ મજાનું દાળ ભાત, પરોઠ, પછી સવારમાં રોટલા, સુખડી, શાક, આવું બધું બનાવી નાખ્યું અને રસોડામાં મૂકી દીધું. અને છોકરાઓને પાછું સવારમાં વહેલા કહી પણ દીધું કે તમે આખા દિવસ ભૂખ્યા ન રહેતા, મેં તમારા માટે બપોરનું જમવાનું બનાવી નાખ્યું છે. અમારે ખેતરમાં ઘણું બધું કામ છે એટલે અમે આવશું નહીં, પણ તમને જ્યારે પણ ભૂખ લાગે ને ત્યારે જો રસોડામાં અહીંયા પિંજરાની અંદર મૂક્યું છે એટલે તમે જમી લેજો, એટલે અમે સાંજે આવવાના છીએ. એટલે બાળકોએ કીધું વાંધો નહીં, અમે જમી લઈશું. એટલે છોકરાએ બધું સમજી લીધું. હવે બપોરના 2-2:30 વાગ્યા એટલે ભાઈને કંઈક ઘરેથી કંઈક વસ્તુ લેવાની છે, સાધન, એટલે ઘરે આવે છે. ત્યાં જોયું ને તો છોકરા તો આમ ઢીલા પોસા અને ઢીલા મોઢે આમ બેઠેલા. એટલે પૂછ્યું એ ભાઈએ કે કેમ તમે કંઈ આવા રીતના કેમ ઢીલા મોઢે બેઠા છો? એટલે બાળકોએ કીધું કે ખાધું નથી એટલે. એટલે આ ભાઈને વિચાર આવ્યો કે સવારમાં તો વહેલા પોરે મારી પત્નીએ સરસ મજાનું જમવાનું બનાવ્યું છે અને આ સુખડી રોટલા ને બધું અને રસોડામાં જ મૂક્યું હતું, તો આ કેમ એમ કે છે? એટલે પૂછ્યું કે તમને ખબર નથી કે ખાવાનું અંદર છે રસોડામાં? તો એ છોકરા કે ખબર છે ને. તો આ ભાઈ કે તો પછી કેમ અંદર નથી જતા અને કેમ નથી જમતા? એટલે ઓલા બાળકો કે અંદર એમ જઈએ ને ત્યાં હમ 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 અવાજ આવે છે. એટલે પછી તો એ ભાઈએ બાવણું ખોલ્યું રસોડાનું અને જ્યાં જોયું ને તો એને તો ખબર પડી ગઈ કે અંદર છે ને બિલાડો બેઠો છે, જે રસોડામાં ઘૂસી ગયો છે. એટલે બિલાડો છે ને એટલે આ બધાને બીક લાગે છે, એટલે અંદર જતા નથી અને એટલે આ ભૂખ્યા છે. એટલે પછી ભાઈએ તો ડાંગ લીધી અને બિલાડાને ફટકાર્યો અને રસોડામાંથી બહાર ભાગી ગયો બિલાડો. પછી છોકરા રોટલા ખાવા ભેગા થયા. આવા બોધ કથા કહીને યોગીજી મહારાજ આપણને સમજાવતા કે ઘરમાં છે ને હું એટલે અહંકાર રૂપી બિલાડો એ છે ને ઘૂસી ગયો છે. એટલે બિલાડો એ આપણા છે ને ઘરમાં બધું જ છે,
રોટલાય છે, બધું શાક છે, દાળ ભાત છે, બધું સુખ જ છે, પણ ખાવા દેતો નથી. પણ જ્યાં સુધી હું રૂપી બિલાડો નહીં નીકળે ને ત્યાં સુધી ફ્રીજ આવશે, ટીવી આવશે, એક રૂમની 3 રૂમ થશે, 5 રૂમનો ફ્લેટ થશે, પણ સુખ આવશે નહીં. શા માટે? કારણ કે હું રૂપી બિલાડો છે, એટલે કે અહંકાર રૂપી બિલાડો છે. હવે આ હું રૂપી બિલાડો કાઢવા માટે કોણ કાઢી શકે? તો ક્યાં તો ભગવાન કાઢી શકે, કાં તો ભગવાન જેવા સંત કાઢી શકે. બાકી ભગવાન સિવાય નીકળે એમ આ બિલાડો નથી. જો ભગવાન જો આપણે ઘરમાં લાવીશું ને તો આ હું રૂપી બિલાડો નીકળશે. તો આ ભગવાન કેવી રીતે પ્રગટ થાય? આપણે સૌ કોઈને ભગવાન ઘરની અંદર આવે અને ઘર એક મંદિર બને અને મંદિરની અંદર ભગવાન વિરાજમાન થાય. આ દરેકની એક ઈચ્છા હોય છે, દરેકને આવી એક મહત્વકાંક્ષા હોય છે, એટલે જે ભક્તિ કરે છે. તો ક્યારે ભગવાન એ ઘરની અંદર પ્રગટ થાય? તો જેના ઘરમાં ભક્તિને જ્ઞાન, જેના ઘરમાં ભક્તિને જ્ઞાન, એ ઘેર આવીને વસે ભગવાન. જ્યાં છે સંત તણા સન્માન, એ ઘેર આવી વસે ભગવાન. એટલે કે જેના ઘરની અંદર એ ભક્તિ અને જ્ઞાન આવે ને, એ ધર્મ જેના ઘરની અંદર આવીને વાસ કરતો હોય, અને ભગવાને જો ઘરમાં લાવવા હોય તો તમારે ભક્તિ, જ્ઞાન, ધર્મ આ બધું લાવવું પડે. ભગવાનને જો અતિશય પ્રિય હોય ને તો એકાંતિક ધર્મ સિદ્ધ એમને સ્થાપન કર્યું છે, એકાંતિક ધર્મ સિદ્ધ થાય. તો એમાં શું આવે છે? તો 4 મુખ્ય મુદ્દા આવે છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 રહ્યા ને એકાંતિક ધર્મ ત્યારે સિદ્ધ થાય. બધું હોવું જોઈએ, ધર્મ પણ હોવું જોઈએ, જ્ઞાન પણ હોવું જોઈએ. કારણ કે જ્ઞાન ન હોય ને તો સમજણ રૂપી આપણે ગમે ત્યારે સત્સંગની અંદરથી પડી જઈએ. એટલે જ્ઞાન પણ હોવું જોઈએ, એ જે આપણને સંતો દ્વારા મળે, સત્પુરુષોના વચનો દ્વારા મળે, અને શાસ્ત્રો દ્વારા મળે, અને મંદિરની અંદર આપણને મળે. પછી વૈરાગ્ય પણ હોવો પડે, કારણ કે વૈરાગ્ય આપણે બધામાંથી આસક્તિ જે શિવી એમાંથી આપણે બહાર આવવાનું, સ્વભાવમાંથી મુક્તિ મેળવવાની છે. અને ચોથું છે ભક્તિ પણ હોવી જરૂરી છે. કારણ કે ભગવાન એ યુદ્ધે કરીને જ જીતાડ્યા. એ પ્રહલાદે 10,000 વર્ષ સુધી યુદ્ધ કર્યું તો ભગવાન એમ નથી જીતાડ્યા, પણ નારદજીનો ભેટો થયો. નારદજીએ કહ્યું કે ભગવાન તો ભક્તિએ કરીને વશમાં થશે, બાકી એમ યુદ્ધે કરીને જીતાશે નહીં. અને પ્રહલાદે ત્યારબાદ તેમને ભક્તિ કરી, તપ કર્યું અને ભગવાન જીતાઈ ગયા. તો એમ ઘરની અંદર આ 4 મુદ્દા હશે ને દરેક વ્યક્તિના જીવનની અંદર, તો વાંધો આવશે નહીં. ગરડામાં છે ને બહેનોએ સરસ મજાનો અન્નકૂટ કર્યો. એટલે આ બહેનોની ભક્તિ બધી એટલી બધી હતી, એટલે ભક્તિ માતા સાક્ષાત પ્રગટ થયા. આ ભક્તિ માતા એટલે કે ઘનશ્યામ પ્રભુના પૂર્વાશ્રમની અંદર તેમના માતુશ્રી. એટલે સ્વાભાવિક છે કે સાક્ષાત પ્રગટ થયા એટલે દર્શન એમને આપ્યા. એટલે કોઈક બેન તો છે ને શ્રીજી મહારાજ પાસે આવીને કીધું કે મહારાજ ભક્તિ માતા દર્શન દેશે. એટલે શ્રીજી મહારાજે બહેનને કીધું કે તમે ભક્તિ માતાને કહેજો કે અહીં અખંડ રહે. એટલે બહેનોએ તો આવીને ભક્તિ માતાને પ્રાર્થના કરી કે શ્રીજી મહારાજે કીધું છે તમે અખંડ રહેજો, અને અમે પણ કહીએ છીએ કે આપ અહીં અખંડ રહો, અમે આવી ભક્તિ ભાવથી અમે સેવા કરીશું. એટલે ભક્તિ માતાએ શું કીધું? હું તો પતિવ્રતા છું, ધર્મ જો રહેશે ને તો હું રહીશ. એટલે શ્રીજી મહારાજે ત્યારે બધાને કહ્યું કે જ્યાં ધર્મ અને ભક્તિ રહેશે ને ત્યાં હું અખંડ રહીશ. અને ખરેખર જ્યાં ધર્મ હોય અને ભક્તિ હોય તેના ઘરે જ ભગવાન વાસ કરીને રહે. એટલે જ તમે જો ધર્મદેવ ભક્તિ માતા, એટલે ધર્મ જ્યાં છે, જ્યાં ભક્તિ છે, ત્યાં ભગવાન અવશ્ય વિરાજમાન હોય જ છે. અને દરેક ભક્તોના મનોરથો પણ પૂર્ણ એ ભગવાન કરે છે. તો જો ઘરની અંદર જો ભક્તિ ધર્મ હશે તો ઘરમાં અવશ્ય ભગવાન પધારવાના જ છે. અને ઘરનું વાતાવરણ રહ્યું ને એ આખું વાતાવરણ ફેરફાર થઈ જશે. ઘરમાં ધર્મ અને ભક્તિનું વાતાવરણ સર્જવા માટે આપણે શું કરવું પડશે? તો પ્રથમ તો ઘરની અંદર એક ઘર મંદિર હોવું જોઈએ. અને મંદિરમાં રોજ સવાર સાંજ એ આરતીનો રણકાર હોય ને, રોજ 3 ટાઈમ ઠાકોરજીને થાળ ધરાવતો હોય, તો આ એક આપણી ભક્તિની પરંપરા છે. અને આ પરંપરા હોય અને જો તમે આવું કરો તો બાળકોને સંસ્કાર પણ પડે. અને ઘરમાં રોજ મિષ્ટાન કરીને ભગવાનને તમે જમાડો, તો પાછું એવું નથી કે તમે મિષ્ટાનો જમાડો તો જ ભગવાન આરોગે. એ ઘરમાં તો તમે રસોઈ જે કરી હોય એ તમારે ધરાવવાની, અને એ જમે ભગવાન. એનું નામ ભક્તિ. કારણ કે યથા દેહે તથા દેવે,
એટલે તમે જે દેહે જે તમે પોગી શકો એમ હોય એવો ભાવ, એવો ભક્તિભાવ. જો ભગવાન ભાવના ભૂખ્યા છે. આજે ઘરની અંદર પ્રશ્નો છે તો અમુક વાર આપણે જે મૂળ રહ્યું ને, આ મૂળ ભૂલી ગયા છીએ. એટલે જે યથાર્થ રીતે જે ભગવાન જે આપણું કાર્ય કરવાના હોય ને એ થતું નથી. બીજું, પ્રમુખ સાહેબ મહારાજે આપણને ઘરમાં ધર્મ અને ભક્તિનું વાતાવરણ સર્જવા માટે તેમણે એક સંજીવની આપેલી છે. અને આ સંજીવની એટલે શું? તો ઘર સભાનો આદેશ. જે ઘરની અંદર રોજ ઘર સભા થતી હોય તો તમે એનું વાતાવરણ જોજો, કંઈક અલગ જ હશે. કારણ કે રોજ ઘર સભામાં બધા ભેગા થઈને થોડું ભજન કીર્તન કરતા હોય, કોઈક ધૂન કરે, કોઈક પ્રાર્થના કરાવે, એકાદ જણ તો કોઈક ગ્રંથનું વાંચન કરે, તો આ ઘરનું વાતાવરણ સાહજિક રીતે બદલાઈ જાય. અને લાખો હરિભક્તોને આનો અનુભવો થયા છે. તો અનુભવો થયા છે તો એના માટે જરૂરી શું છે કે આપણે સત્પુરુષની આજ્ઞાનું પાલન કરીએ. જો શ્રીજી મહારાજ પણ વચનામૃતની અંદર એ જ કહેશે કે જેવો ભગવાનને આનંદ છે, મને આનંદ છે, એવો તમારે જો આનંદ પ્રાપ્ત કરવો હોય તો શું જરૂરી છે? તો જરૂરી છે કે મેં જે નીતિ નિયમો આપ્યા છે, મેં જે આજ્ઞા પાલન કરીશ, આ નિયમને રહીને વર્તવાનું, તો અવશ્ય જેવો મને આનંદ છે એવો તમને આનંદ પ્રાપ્ત થાય. ભામોદર ગામના લલિતભાઈ ઘરમાં આવું 3 વ્યક્તિ રહે, એમના પત્ની અને એમના માતુશ્રી. એટલે લલિતભાઈને તો ગમે ત્યારે છે ને ઘરમાં રહેવાનું મન જ ન થાય. કારણ કે ત્રાસ જ એટલો. સાસુ વહુના પ્રશ્નો અનાદિકાળથી ચાલ્યા જ આવે છે, અત્યારે પણ વધતા જોવા જ મળે છે. એટલે જ તમે જોતા હશો કે નવી નવી પુત્ર વધુ આવ્યું હોય ને તો થોડાક મહિના સુધી વ્યવસ્થિત ચાલે, પછી 6 મહિના, વર્ષ, 2 વર્ષ થાય એટલે એને ભેગું રહેવું ગમે નહીં. શા માટે? કારણ કે બંધન છે, કંઈક નિયમો છે. અને નિયમો વ્યક્તિને ગમતા નથી. પરંતુ ખરેખર આ નિયમોથી જ સુખ શાંતિ આવે છે, પણ એ પછી પાછળથી ખ્યાલ આવે છે. એટલે આવી રીતે ક્લેશ, ઘરની અંદર ત્રાસ હોય એટલે એમને તો કાયમ એવું જ લાગે કે આ નોકરી 8 જ કલાકની કેમ હોય, 12, 13 ને 18 કલાકની હોય કેવું સારું. આ ઘરમાં આવું જ ન પડે. અને ઘરે જવાને રાહ જોતા હોય ને, પણ અહીંયા તો ઊંધું હોય. આપણે હોય ને તો રાહ જોવી, ઘરે ક્યારે જશું. કારણ શું હતું? આટલા બધા ઝઘડાઓ થતા હતા. એટલે લલિતભાઈએ સંતોને પૂછ્યું કે આનો કોઈક રસ્તો તમારી પાસે હોય તો મને કહો. અને ત્યારે સંતોએ કીધું કે પ્રમુખ સ્વામી મહારાજે જે આદેશ આપ્યો છે કે તમે ઘર સભા કરો, આ આદેશ સંભળાવ્યો પણ ખરું અને સંતોએ વિશેષ માર્ગદર્શન પણ આપ્યું. અને લલિતભાઈએ તો નક્કી કરી નાખ્યું કે આ માર્ગદર્શન પ્રમાણે આપણે વધવું છે આગળ. અને નક્કી કર્યું કે આપણે ઘર સભા કરવાની છે. સમય નક્કી થયો, ઘર સભા કરવા બેઠે, ધૂન કરે. એટલે એમના 2 બા છે ને આવીને સભામાં બેઠા. એટલે એમના પત્નીએ જોયું કે બા સભામાં બેઠા છે, એટલે એ પોતે સભામાં ન બેઠા. એટલે 2 જણા જ સભા થઈ. બીજા દિવસે એમના પત્ની ઘરનું કામ વહેલું પતાવીને પોતે વહેલા ઘર સભામાં બેસી ગયા. એટલે એમની બાએ જોયું કે આ ઘર સભામાં આ બેઠી છે એટલે મારે નથી બેહવું. એટલે હવે આ બીજા દિવસે આ લલિતભાઈ એમની પત્ની, પહેલા દિવસે એમના બા અને એ પોતે, એટલે 2 આવી રીતે કેટલાય મહિના સુધી ચાલ્યું. એટલે ક્યારેય કુલ છે ને 3 સભ્યો ભેગા થઈને ઘર સભામાં બેહે જ નહીં. એટલે ઘરના કુલ 3 સભ્યો હતા અને એમાંય ઘર સભામાં 2 જ માણસો બેહે. હવે આવું 1-2 દિવસ નહીં, પણ 4 મહિના સુધી ચાલ્યું. અને 4 મહિના સુધી સતત 2 સભ્યો, કાં બા અને લલિતભાઈ હોય અને કાં લલિતભાઈ એમની પત્ની હોય. એનાથી ક્યારેય તે વધે નહીં. તો આવી રીતે 3-4 મહિના ચાલ્યું. પણ પછી તો ધીમે 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 એ ઘર સભાની અંદર 3 જણા બેઠા અને એટલો બધો સંપ થઈ ગયો. તો લલિતભાઈ પોતાના અનુભવ જણાવે છે કે હું 2 વર્ષ સુધી ઘરની બહાર રહું તો પણ મારા ઘરમાં હવે ઝઘડો નહીં થાય. જો એમને વિશ્વાસ આવી ગયો, દ્રઢ પ્રતીતિ આવી ગઈ. એક આ ઘર સભાએ એક છે ને ઘરનું વાતાવરણ બદલી નાખ્યું. એક કુટુંબ ક્લેશને બદલે એક ધર્મ અને ભક્તિનું એક શાંત વાતાવરણ રચાઈ ગયું. તો જો આપણે ધર્મ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય આપણે ઘરની અંદર લાવો છે તો ભગવાન આવશે. પણ એના માટે આપણને સત્પુરુષ શું કહે છે? જો તમે ઘર સભા કરશો તો ઓટોમેટિક ભગવાન આવશે. જો આ શાંતિનું એક મુખ્ય કોઈ કારણ હોય તો ખરેખર એ ઘર સભા છે. જો આપણે જે શાંતિ ફ્રીજ લાવીને, ફર્નિચર લાવીને કે ટીવી લાવીને કે એર કન્ડિશન લાવીને ઈચ્છીએ છીએ ને, પણ એ જ શાંતિ એવી રીતે આવે નહીં, પણ એ ઘર સભાથી આવે. કારણ કે આ પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞા છે. એવો જ એક પ્રસંગ યોગેશનો. હવે યોગેશની 16 વર્ષની ઉંમર. સંસ્કૃતમાં કહ્યું છે ને કે પુત્ર આમ 16 વર્ષનો થાય ને પછી એને બહુ સલાહ સૂચનો ન આપવા, પણ એની સાથે મિત્રની જેમ વર્તવું.
પરંતુ આ યોગેશ અને એના પિતા વચ્ચે કાયમ માટે ઝઘડા જ રહે. અને ક્યારેક તો એવી રીતે પણ થોડાક દિવસ સુધી બોલે પણ નહીં. એટલે કંટાળીને એના પિતાએ છે ને સંતોને કીધું કે અમારે આ કાયમનો પ્રશ્ન છે, મારે હવે આમાંથી કરવું શું, તમે મને ઉપાય સૂચવો, કારણ કે અમારે બનતું જ નથી. એટલે સંતોએ કીધું કે પ્રમુખ સ્વામી મહારાજના આદેશ મુજબ તમે ઘર સભા શરૂ કરો અને યોગેશને પણ તમે વાત કરજો. એટલે ઘર સભામાં બેસવા માટે તમે પાછું એને હઠાગ્રહ ન કરતા, ફરજિયાત બેસે એવું જ ન રાખતા. અને પ્રમુખ સ્વામી મહારાજના તો સ્મરણ સાથે ઘર સભાને શરૂ કરી યોગેશના પિતાશ્રીએ. શરૂઆતના થોડાક સમયની અંદર તો યોગેશ ઘર સભાનો સમય થાય ને એટલે બહાર ફરવા વહી જાય. અને પછી ધીમે ધીમે છે ને એવું થયું, પરિવર્તન આવ્યું કે ઘર સભામાં એ બેસવા લાગ્યો. અને એક દિવસ તો યોગેશને પણ ઘર સભામાં બેસવાની ઈચ્છા થઈ ગઈ. અને પહેલી વખત બેઠો એને સારું પણ લાગ્યું, એટલે એક આદત થઈ ગઈ. અને આજે તમે જુઓ તો એ બાળ સભાનો એક સંચાલક થઈ ગયો છે અને બધા પ્રશ્નો પણ સોલ્વ થઈ ગયા. તો કારણ શું છે? કારણ એક જ તે કે એ ઘર સભાનું પરિણામ. જો પ્રમુખ સ્વામી મહારાજ આપણા માટે એક ભવિષ્યમાં આવનારી કોઈક પરિસ્થિતિ કે પ્રશ્ન, અમુક હરિભક્તોના પ્રશ્નો એવા પણ હોય છે કે અમારા ઘરની અંદર એવા કંઈ પ્રશ્નો જ નથી તોય ઘર સભા કરવાની, ત્યારે મહંત સ્વામી મહારાજ પણ આપણને સૂચવે છે કે પ્રશ્ન ન હોય તોય કરવાની, કારણ કે ભવિષ્યમાં પ્રશ્ન ન આવે ને એની આગમચેતી રૂપે આપણે કરવાનું છે. એક બીજા પણ ભાલચંદ્રભાઈ લખે છે કે મારો સ્વભાવ એટલો બધો સ્વાધ્યો હતો કે ઘરમાં રોજ જમવા બેસું ને એટલે થોડું આઘું પાછું હોય ને તો હું થાળી પસાડું, રોટલાનો ઘા કરું. એટલે તરત તે બધાય સભ્યો હતા ને એમને તરત ચિંતા જ આવે. જ્યાં સુધી હું જમવાનું પૂરું ન થાય ને ત્યાં સુધી એ બધા ટેન્શનમાં જ હોય. અને રોજનો આ પ્રશ્ન મારો હતો. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજના આદેશ અનુસાર મેં ઘરમાં ઘર સભા શરૂ કરી. અને તેઓ અત્યારે લખે છે કે ઘર સભાના લીધે ધીમે ધીમે મને જ્ઞાન થતું ગયું. એટલે કે આપણે ચલાવી લેતા શીખવું, સરળતા થોડીક રાખવી, આગ્રહ ન રાખવો. અને મને એવું થયું કે મેં જાતે જ અમારા રસોડામાં મેં લખી નાખ્યું કે જમતા જમતા મૌન રાખવું અને ગુસ્સો ખરાબ વસ્તુ છે. તો આજે છે ને ગમે એવું હોય હું જમવાનું ચલાવી લઉં. જો આ બધા માટે આ સમય આપવો ને એ ખૂબ અગત્યનો છે. અને ખરેખર આ બધા પ્રશ્નોના સમાધાન રૂપે આપણને એવું લાગે છે કે આપણે કામ ધંધો વ્યવસાય કરવી છે તો આપણી પાસે એવો સમય ન હોય. પરંતુ આજથી તમે 40-50 વર્ષ પૂર્વેનો સમય જુઓ તો ત્યારે તે કામની ભીંસ હશે જ તે. ત્યારે પણ એટલી બધી સગવડતા નહીં જ હોય, પરંતુ ત્યારે એ સમય કાઢતા હતા. કે જો આપણે આ સમય આમાં આપણે ઇન્વેસ્ટ કરવાનો જ છે, કારણ કે આનું રિટર્ન છે ને તમને અનંત ગણું મળશે. કારણ કે એક વખત પારિવારિક પ્રશ્નોમાંથી તમે ઉગરી જશો તો મને અને બધાને એવા અનુભવો થયા છે કે એના જીવનની અંદર તેઓ આગળ ધંધાકીય ક્ષેત્રની અંદર આર્થિક રીતે સદ્ધર બન્યા છે અને આધ્યાત્મિક ક્ષેત્રની અંદર પણ પ્રગતિ કરી છે. પૂજ્ય સત્પુરુષ અત્યારે મહંત સ્વામી મહારાજ પણ આપણને આ કહેતા કે કેન્દ્રમાં છે ને આપણે આ કુટુંબની મહત્વતા નથી સમજાતી. એક એ પણ કારણ હોઈ શકે, કારણ કે મહત્તા સમજાય નહીં, મહિમા ન સમજાય, એટલે પછી બેલેન્સ કેવી રીતે કરવું એ આપણને પ્રશ્ન થાય. પણ જો એકદમ મહિમા સમજાઈ જાય તો વાંધો આવે નહીં. જો પૈસાનો મહિમા સમજાઈ ગયો છે, કોઈક વિદ્યાર્થીઓને ભણવાનો મહિમા સમજાઈ ગયો હોય તો એ રાત દિવસ એક કરીને તેમાં મહેનત કરે છે. અને એક પતિ અને પત્ની આપણા કાર્યકર હતા અને સત્સંગ અને સમર્પિત પણ એટલા. અને ઘણું બધું એ વિસ્તારની અંદર કામ કરે અને કેવા સમયની અંદર કે એ વિસ્તારની અંદર સાહજિક ચોરી લૂંટફાટ ને આ બધું થઈ ગયું. હવે આ ભાઈની પ્રતિષ્ઠિતા તો એટલી બધી જામેલી કે બધી જગ્યાએ જાય એટલે એની ઉપર ચોરી કે લૂંટફાટ કોઈ કરે જ નહીં. સત્સંગી ન થયા હોય ને એવા માણસો પણ જાણે કે આ માણસ તો સાચો છે, આની આગળ આપણે ચોરી કરાય નહીં, લૂંટફાટ ન કરાય. એ શા માટે? કારણ કે ખૂબ નિષ્ઠાથી કામ કરતા હતા. પણ ઘરમાં પત્ની સાથે પ્રશ્ન એટલે મનમાં કાયમ એમને અશાંતિ જેવું લાગે, એટલે એમના પત્નીને સમજાવ્યા કે આપણે ઘર સભા કરીએ. અને પોતે પ્રશ્નો હતા જ તે, એટલે પત્નીએ પણ કીધું તો ચાલો કરીએ. અને ઘર સભા શરૂ કરી. અને 2 વ્યક્તિ ઘર સભામાં બેસે, કથામાં આજે શું આવ્યું, બંને તૈયારી કરી હતી કે કાંઈક પ્રશ્ન આપણે ઉકેલ તરફ જવું છે. અને થોડાક દિવસોની અંદર તો કથામાંથી એટલું બધું સારું વાતાવરણ થઈ ગયું ને કે ભાઈએ એમને સંતોને જ જણાવ્યું કે સ્વામી એકદમ અમે સુખ્યા થઈ ગયા છીએ. જે નિર્ણય લીધો ને એ સમય અમે ફાળવ્યો ને એટલે આ સુખદ વાતાવરણ અમને પ્રાપ્ત થયું છે. તો જો ગમે ત્યાંથી થોડોક સમય આપણે આપવાનો, આપણે નિર્ણય કરવાનો છે.
થોડો સંવાદ સાધવાનો નિર્ણય કરવાનો છે. કારણ કે વાતચીત નથી થતી ને ત્યારે જ આ પ્રશ્ન વધી જાય છે. ક્યારેક આપણે સમજવાની કોશિશ કરવાની છે. થોડુંક આપણે મોટું મન રાખવાનું છે. ભગવાન માથે રાખીને કામ કરવાનું, સર્વ કરતા હરતા તે છે. તો આવી સમજણો સાથે જો આપણે આ શરૂ કરીશું તો વાંધો આવશે નહીં. રોબર્ટ કિયોસ્કી નામના એક લેખકે લેખ લખ્યો છે અને એની અંદર એને કહ્યું છે કે રીચ ડેડ એન્ડ પુર ડેડ. એટલે કે જે એક સમૃદ્ધ પિતા છે જે શું સમજે છે કે મેં દીકરા દીકરીઓને સારી સ્કૂલમાં એડમિશન અપાવ્યું, સાયકલ ને સ્કૂટર આપી, એમને જે જગ્યાએ ફરવા જવાનું તો એના પૈસા આપ્યા, સારા કપડાં લાવી દીધા, ટ્યુશન ક્લાસીસ સારા ગોઠવી દીધા. એટલે આપણી ફરજ પૂરી થઈ ગઈ. એટલે મેં મારા સંતાનો પ્રત્યે જવાબદારી નિભાઈ નાખી. પણ એમના બાળકો સાથેના સંબંધો ગુમાવે છે. અને લેખક શું કહે છે કે બાળકને એ નથી જોઈતું. પાછું બીજી તરફ આ લેખક એ પણ કહે છે કે પ્યોર ડેડ, એટલે કે ગરીબ મા બાપ શું કહે છે, ગરીબ મા બાપ એમ કહે છે કે મારા છોકરાને જેટલી વધુ સગવડ આપી શકું ને એટલું સારું. એટલે જો નોકરી ધંધો ઓવરટાઈમ કરે, કંઈક મહત્વપૂર્ણ કાર્ય હોય એમાં બાળકને હૂફ પ્રેમ એ સંસ્કાર આપવાનું છે. અને એ હકીકતની અંદર ચૂકી જઈએ છીએ. જો મા બાપ માટે આપણે પૈસા હોય કે ન હોય, પરંતુ પોતાના જે પરિવાર અને સંતાનો માટે એક સમય હોવો ને એ ખૂબ અગત્યની બાબત છે. એટલે આપણે સમૃદ્ધ પિતા હોઈએ કે ગરીબ પિતા હોઈએ એ મહત્વ નથી, પરંતુ આપણે બાળકો પ્રત્યે એ ઘરની અંદર આપણે સમય કેટલો આપીએ છીએ. મહંત સ્વામી મહારાજ તો કહે છે કે આપણે એક નક્કી કરીશું ને તો ક્યાંયથી પણ સમય નીકળશે, પણ નક્કી કરવું પડશે. રાજકોટના એક ભાઈ અને એમના પત્ની આપઘાત કરવા માટે તૈયાર થઈ ગયા. કારણ કે પતિએ ઘરના બારણા ખોલી નાખ્યા અને બધા પછી આવી ગયા ને પછી બચી ગયા. પછી એમના પાડોશી આપણા હરિભક્ત હતા વિનુભાઈ, એમને ઘર સભાની રીત શીખવાડી અને કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજે કીધું છે, આજ્ઞા છે ઘરમાં શાંતિ રાખવા માટે, એટલે તમે ઘર સભા કરો. અને જીવન પલટાઈ ગયું. તો આવા તો 2-5 પ્રસંગો નહીં, પણ આવા તો અસંખ્ય પ્રસંગો છે કે ઘર સભાના કારણે એ પતિ પત્નીના સંબંધો હોય, બાપ દીકરાના સંબંધો સુધરે, એ ઘણા બધાના અનુભવો પ્રાપ્ત થયા છે. અને આવા લાખો હરિભક્તો છે કે જે કહે છે કે સત્પુરુષના વાક્યો ઉપરથી અમે ઘર સભા શરૂ કરી અને અમારું જીવન આજે સુખમય રીતે પસાર થાય છે. પૂજ્ય મહંત સ્વામી મહારાજ પણ કહે છે કે ઘર સભા કરવાની પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞા છે. ગંભીર થઈને ઘર સભા કરવાની, ઘર સભા સારી રીતે કરવી. આપણા મનમાં દ્રઢ થવું જ જોઈએ કે મારી ઘર સભા એક મહત્વનો પ્રસંગ છે અને મારી ઘર સભામાં રોજ ભગવાન પધારે છે. જો એવા એક આનંદનો ઉત્સવ બની જાય ને તો એવી એક ઘર સભા થાય. અને ખરેખર આપણે જેમ દિવાળી બેસતા વર્ષની અંદર કેવા આનંદમાં હોઈએ, તો એવો આનંદ આપણે દરરોજ આમાં રાખીએ ને તો વાંધો આવે નહીં. તો ખરેખર ઘર સભા જો આપણે કરીએ તો આપણા જીવનની અંદર ભગવાનની પધરામણી થાય છે અને આપણું ઘર પણ એક મંદિર જેવું બને છે. અને આપણા જીવનની અંદર જે બનતી પરિસ્થિતિ છે, ઘટના છે, કે આવા જે પ્રસંગો છે તો એ પ્રસંગોમાંથી દૂર પણ થઈ શકીએ. તો ખરેખર આજના દિવસે બીજા દિવસના પારાયણના જે આપણે સપ્તપદી પારાયણ છે કે ઘરને આપણે મંગલ કરવાનું છે. અને એ મંગલ બનાવશું ક્યાંથી? તો ઘર સભાથી. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારામાં જીવનની અંદર પણ જે પ્રશ્નો છે, જે પારિવારિક પ્રશ્નો છે એ દૂર કરી શકીએ અને ઘર સભા કરી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.